નમસ્કાર। આજે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર નવા ટોપિક સાથે આજનો ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। એટલે કે આપણે ઘણા બધા ટેન્સ જોયા, પરંતુ આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ શું છે? તો સૌપ્રથમ આપણે એ સમજીએ કે જ્યારે પણ કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હતી અને આજે પણ એ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે કોઈ પણ કંપની હોય એ 1990થી ચાલુ હતી અને એ સમયે ચાલુ થયેલી કંપની આજે પણ ચાલુ છે, એનો મતલબ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા આજે પણ ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે સમજીએ કે પરીક્ષાની અંદર, એકમ કસોટીની અંદર કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો શું ઉપયોગ થાય છે એ સમજીએ અને પરીક્ષાની અંદર કઈ રીતે આ ટોપિકને યાદ રાખવું એ પણ આપણે સાથે સાથે સમજી લઈશું। તો આપણે શરૂઆત કરીએ છીએ કે ટાઈમ। સૌપ્રથમ આપણે સમજીએ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની અંદર કોઈ સ્પેસિફિક ટાઈમ છે જે પરથી આપણે કહી શકીએ કે આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે। જે માટે સિન્સ અને ફોર એ બંને ટાઈમ છે, જેનો અર્થ થાય છે થી, એટલે કે કોઈ પણ સમયથી, હંમેશા સમય માટે એનો ઉપયોગ થાય છે। હવે સમજીએ કે સિન્સ અને ફોર બંનેનો અર્થ થાય છે થી। હવે સમજીએ કે વાક્ય રચના। હવે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય રચના કેવી હોય? તો સૌપ્રથમ કરતા, પછી હેવ અને હેજ। હવે હેવ ક્યો મૂકવું અને હેજ ક્યો મૂકવું એ આપણે સમજી લઈએ કે બહુવચન કરતા હોય તો આપણે હેવ મૂકીશું અને એક વચન કરતા હોય તો આપણે હેજ મૂકીશું। અહીંયા થોડા એક્ઝામ્પલ છે કે આઈની સાથે આઈ અપવાદ છે, આઈની સાથે હેવ, વીની સાથે હેવ, યુની સાથે હેવ, ધેની સાથે હેવ અને કોઈ પણ બહુવચન નામ હોય એની સાથે હેવ। હવે જોઈએ હીની સાથે હેઝ, સીની સાથે હેઝ, ઇટની સાથે હેઝ અને એક વચન નામ હોય તો એની સાથે હેઝ। એટલે કે કોઈ પણ રામ અને શ્યામ બંને નામ હોય તો આપણે એની પાછળ હેવ કરીશું, પરંતુ એકલું રામ હોય તો રામ હેઝ, બોયઝ હેવ પરંતુ બોય હેઝ। એ રીતે એક વચનમાં હેઝ અને બહુવચનમાં હેવ। હવે જોઈએ તો બીન એ ફરજિયાત મૂકવું, કેમ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું રૂપ છે અને ક્રિયાપદનું આઈએનજી મૂકવાનું, કેમ કે આ કાર ચાલુ પણ છે। પછી કર્મ અને સિન્સ અને ફોર બંનેમાંથી એક। હવે આપણે એ સમજીએ કે ક્યારે સિન્સ મૂકવું અને ક્યારે ફોર મૂકવું। તો સિન્સ એ કોઈ ચોક્કસ સમયથી ક્રિયા ચાલુ થઈ હોય ત્યારે આપણે સિન્સ મૂકીશું અને કોઈ પણ સમયગાળો હોય ત્યારે આપણે ફોર મૂકીશું। જોઈએ સિન્સ 1998, સિન્સ મોર્નિંગ સવારથી, સિન્સ લાસ્ટ યર છેલ્લા વર્ષથી, સિન્સ લાસ્ટ માર્ચ, સિન્સ 8 PM, સિન્સ મંડે। તો આ ચોક્કસ સમય છે એ એવું દર્શાવે છે કે આ સમયથી ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીશું અને ફોરનો ઉપયોગ ક્યારે કરીએ તો જ્યારે પણ કોઈ પણ સમયગાળો હોય, ધારો કે 5 વર્ષ, કેટલાક મહિના, થોડાક દિવસો, એ રીતે સમજીએ। ફોર મેની યર્સ ઘણા વર્ષ, ફોર સેવરલ ડેઝ, ફોર ફ્યુ મંથ્સ, ફોર સમ વીક્સ। તો જ્યારે કોઈ પણ સમયગાળો દર્શાવતો હોય ત્યારે આપણે ફોર ઉપયોગ કરીશું અને કોઈ પણ ચોક્કસ સમયથી હોય ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીશું। હવે આપણે જોઈએ તો એનું વાક્ય કેવું હોય। તો હકારની વાક્ય રચના, વાક્ય રચના પ્રમાણે આપણે હકારનું વાક્ય કેવું હોય એ સમજીએ। તો આઈ હેવ બીન રીડિંગ બુક સિન્સ મોર્નિંગ। હવે આ વાક્યની અંદર આપણે આઈની સાથે હેવ અને બીન અને ક્રિયાપદનું આઈએનજી આ આપણી ખાલી જગ્યા છે અને જો આપણે અહીંયા સિન્સ વાપરીએ તો એનો સમય ચોક્કસ સમય થાય છે, એટલે કે સવારથી। ઓકે, તો હવે બીજું વાક્ય આપણે સમજીએ તો સી હેઝ બીન ડુઈંગ। હવે આ છે એ આપણી ખાલી જગ્યા છે, એનો અર્થ એ થાય છે કે તેણી ફ્યુ ડેઝ, આ આપણો સમય છે। તો આપણે ફોર કેમ મૂક્યું? કારણ કે ફ્યુ ડેઝ છે, એટલે કે ફ્યુ ડેઝ એટલે કે કેટલાક દિવસો, થોડાક દિવસો, એ રીતે હોય ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ અને ચોક્કસ સમયથી હોય તો આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ યાદ એ રાખવાનું કે આઈની સાથે હેવ અને સીની સાથે હેઝ। તો એનો અર્થ એવો થાય છે કે કેટલાક દિવસોથી તેણીની
કામ કરી રહી છે એટલે કે આજે પણ એનું કામ ચાલુ છે એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ તો વાક્ય નકાર કઈ રીતે બને, તો હેવ નોટ અને હેઝ નોટ, ત્યારે આપણે વાક્ય નકાર બને છે. કઈ રીતે, તો યુ હેવ નોટ, તો હેવની પાછળ નોટ, પછી બીન અને ક્રિયાપદનું આઈએનજી, આ આપણી ખાલી જગ્યા રહે છે. એટલે યાદ રાખવાનું એ છે કે નકાર બનાવવા માટે નોટનો ઉપયોગ કરવો પડે, પરંતુ નોટ કઈ જગ્યાએ મૂકવાનું, તો હેવની પછી નોટ. સિન્સ 7 AM. ઓકે, હવે જોઈએ આપણે બીજું વાક્ય, તો ટીચર હેઝ, ટીચર એક વચન છે એટલે હેઝ અને નોટ મૂકીએ એટલે નકાર બને છે. અને બીન ટીચિંગ, આ આપણી ખાલી જગ્યા છે. અને ફોર સમ વીક્સ એટલે કે કેટલાક અઠવાડિયા, એટલે આપણે અહીંયા ફોર મૂક્યું છે. તો ખાસ વાત આપણે યાદ રાખવાની છે. એનો મતલબ એ થાય છે કે શિક્ષક કેટલાક અઠવાડિયાથી ટીચિંગ કરી રહ્યા નથી, એટલે આ વાક્યને આપણે નકાર બનાવ્યું. ઓકે, હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ કઈ રીતે બને, તો કર્તાની આગળ હેઝ કો તો હેવ મૂકીએ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ એટલે વાક્ય પ્રશ્નાર્થ બને છે. સમજીએ આપણે, તો હેઝ હી છે એટલે આપણે હેઝ કરીશું. બીન અને લિવિંગ એ સાથે રહે છે, માત્ર કર્તાની આગળ હેઝને લાવીશું. ઇન સુરત સિન્સ 2015, તો 2015 એ આપણો ચોક્કસ સમય છે, માટે આપણે સિન્સનો ઉપયોગ કર્યો. હવે જોઈએ બીજું વાક્ય છે હેવ. કેમ કે અહીંયા ધે છે, ધે બહુવચન છે એટલે આપણે હેવ મૂકીશું. અને બીન અને બિલ્ડિંગ એ આપણી ખાલી જગ્યા છે. ધ હાઉસ સિન્સ લાસ્ટ યર, તો લાસ્ટ યર માટે આપણે સિન્સનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો આ આપણું પ્રશ્નાર્થ વાક્ય હતું. હવે આપણે એ પણ સમજીએ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર WH વાળા પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને, તો એ આપણે હેઝ કો તો હેવની આગળ WH વાળા શબ્દો મૂકીએ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય બને છે. સમજીએ, હું હેઝ બીન વર્કિંગ, હેઝ બીન અને વર્કિંગ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની ખાલી જગ્યા બની. ઇન કંપની ફોર મેની મંથ્સ એટલે કે ઘણા મહિના. ઓકે, બીજું જોઈએ આપણે વોટ. તો વોટ હેવ, જો કરતા હોય તો રૂપ પછી હેવ મૂકવાનું. બીન મેકિંગ, આ આપણી ખાલી જગ્યા છે. ફોર સેવરલ વીક્સ એટલે ઘણા અઠવાડિયા. તો આ રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને છે ત્યારે યાદ રાખવાની વસ્તુ એ છે કે WH પછી આપણે રૂપ મૂકવાનું અને બિન મૂકવાનું ક્યારેય પણ ભૂલવું નહીં, અને ક્રિયાપદનું ING ખાસ મૂકવું. તો આ હતા આપણા પ્રશ્નાર્થ વાક્ય. તો હવે આપણે જોઈએ કે આપણે આ જે સમજ્યા એ પ્રમાણે આપણે એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ. તો સમજીએ, વી ખાલી જગ્યા હોમ વર્ક. ઓકે, હોમવર્ક સિન્સ લાસ્ટ સન્ડે. હવે અહીંયા આપણી ખાલી જગ્યા આપેલી છે, તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, તો અહીંયા જે સિન્સ શબ્દ જે વપરાયો છે એ પરથી આપણને ખ્યાલ આવે કે આ ખાલી જગ્યાની અંદર આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરવાની છે. તો હવે સમજીએ કે રાઇટ એ વર્તમાનકાળ છે, આર રાઇટિંગ એ ચાલુ વર્તમાનકાળ છે, હેવ રિટન એ પૂર્ણ વર્તમાનકાળ છે, અને હેવ બીન રાઇટિંગ આ આપણી ખાલી જગ્યા છે. એટલે કે સિન્સ હોવાથી આપણે અહીંયા વી છે એટલે હેવ મૂકીશું, અને બીન ફરજિયાત છે અને ક્રિયાપદનું ING. તો અહીંયા આપણી ખાલી જગ્યા રહેશે હેવ બીન રાઇટિંગ. હવે આપણે સમજીએ કે બીજું એક્ઝામ્પલ છે, રવિ હેઝ બીન સર્વિંગ ઇન સ્કૂલ. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને છે 6 years એટલે કે 6 વર્ષ. તો અહીંયા સમયગાળો આપ્યો છે, કોઈ એક્ઝેક્ટ ટાઈમ નથી. તો આપણે નક્કી એ કરવાનું કે સિન્સ મૂકવું કે ફોર. અહીંયા ઓપ્શન આપ્યો છે ફ્રોમ, એનો મતલબ પણ થી થાય છે, ટુ, ફોર અને સિન્સ. હવે આપણે એ નક્કી કરવાનું છે કે હેઝ બીન અને સર્વિંગ. તો આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે, તો આપણને ખ્યાલ આવી ગયા કે સિન્સ કો તો ફોર આ બંનેમાંથી એક વિકલ્પ આપણો છે. તો અહીંયા એ સમજવાનું કે 6 years છે એટલે કોઈ ચોક્કસ ટાઈમ નથી, માટે આપણો જવાબ રહેશે ફોર.
તો અહીંયા ફોર આવશે, ફોર 6 year. તો આ રીતે આપણને ખ્યાલ આવી ગયો કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કેવો હોય, એનો સમય કેવો હોય, એની વાક્યરચના કેવી હોય, પરીક્ષામાં કઈ રીતે પૂછાય, જો ખાલી જગ્યાની રીતે પૂછાય કે વાક્યને કમ્પ્લીટ કરવા માટે પૂછાય કે વિકલ્પોની રીતે પૂછાય, તો આપણે કઈ રીતે યાદ રાખવું. તો આપણે શોર્ટકટ રીતે આપણે સમજી લઈએ કે સૌપ્રથમ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એ એવો સમય છે કે ભૂતકાળની ક્રિયા આજે પણ ચાલુ છે. બીજી વાત, એનું સૌથી મહત્વની વાત છે સિન્સ અને ફોર એ એનો સમય છે, એટલે કે એ એની આઈડેન્ટિફિકેશન છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે. ત્રીજી સૌથી મહત્વની વાત છે કે હેવ અને હેઝ, એક વચનમાં હેઝ અને બહુવચનમાં હેવ એ આપણે યાદ રાખવાનું. પછી બીન એ આપણે ફરજિયાત મૂકવાનું છે, અને જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું આઈએનજી રૂપવાળું મૂકવાનું છે. કેમ કે ક્રિયાપદના 4 રૂપો છે. પ્રથમ છે મૂળ રૂપ, બીજું છે ભૂતકાળ, ત્રીજું છે પૂર્ણકાળ, અને જે આઈએનજી વાળું રૂપ છે ચોથા નંબરનું એ અહીંયા આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની અંદર ઉપયોગ કરવાનો છે. અને સિન્સ અને ફોર આ 3 વાત સૌથી મહત્વની છે જે આપણે યાદ રાખવાની છે. હવે જોઈએ તો હકારની અંદર, નકારની અંદર, પ્રશ્નાર્થની અંદર દરેકની અંદર બિન ફરજિયાત આવે છે. ક્રિયાપદનું આઈએનજી એ પણ ફરજિયાત છે. હેવ હેજ પણ આપણે મૂકવાનું છે. એક વચનની અંદર હેઝ અને બહુવચનની અંદર હેવ એ આપણે યાદ રાખવાનું છે. તો આ ટોપિક સૌથી મહત્વનો હતો જે આપણે આજે અભ્યાસ કર્યો. જો તમને આ વિડીયો પસંદ હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબનું બટન દબાવજો. જય ભારત, જય હિન્દ, નમસ્કાર.